ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારો અમારા એક નવા બ્લોગમાં. તો કાલે હતી દિવાળી અને આજ છે ધોકો અને બેસતું વરસ કાલ છે તો એડવાન્સમાં બધાને હેપી ન્યૂ યર, સાલ મુબારક અને નવા વર્ષના રામ રામ. તો રવિને પૂછ્યું, રવિ આજ શું છે? રવિ ધોકો છે એટલે ખોટી કાંટા મારે તો આજ ધોકો છે. આપણા તહેવારમાં વૈશ મેં કહ્યું ધોકો હોય તે દર વર્ષે ક્યારેક જ એવું બને કે ધોકો ન હોય. બદલે પહોંચવાયા છીએ, બદલેથી આપણે પાછા જઈશું ઘર બાજુ. તો જોઈએ આપણે પબ્લિકમાં બ્લોગ બનાવીએ કે નહીં, આપણી માટે ચેલેન્જ છે. અને દિવાળીની કેટલું ટ્રાફિક છે શિવારમાં તમે જુઓ. જમનાબેન નંદલાલ ભૂતા હોસ્પિટલથી આપણે જોઈએ, અહીંયા તો એટલું બધું ટ્રાફિક છે નહીં કાંઈ. ને એવું મળે જોઈએ, ફટાકડા આવી મળે તો ધોકો છે ને કહી દો. મીઠાઈ મળે છે. હજી આ ટ્રાફિક કાંઈ ન કહેવાય, આગળ જાઓ એટલે ટ્રાફિક ભૂખા કરી નાખે એવું છે. અહીંથી મેન ટ્રાફિક અહીંથી ચાલુ થાય. હું છું ભાઈ ચાલા કે ડખો થઈ ગયો. ડખો કાપડની દુકાનમાં ગરદી. દિવાળીનું ટ્રાફિક મીઠાઈવાળાનું છે. જઈને આવ્યો હે તો હારવાર છે. ક્યાં લેવા ક્યાં છે? હાલો ભત્રીદારે કપડાં લેવા જાય તો બીજું થોડીક ખરીદી કરવા નીકળ્યા છે. તો હા હાલી જાનમાં વારો આવે એમ છે ને. અત્યારે લેવા ખાંજે લેવા હે કપડા લેવાનું બની જો. કપડા લેવા આવશે મોડેકથી. ગરદી બહુ હતી. મોડર્ન સુપર બધું અહીં આવે એવું છે. સીતારામ અંધારું થઈ જાય, ફોનમાં દેખાતું બંધ થઈ જાય. જરા પહોંચ્યું હા લાવ સાહેબ મોડું કર્યું તો દૂધ લેવા જવાનું હતું કે નહીં? ચાલો તો મેં તો પેલા કમેન્ટમાં જણાવજો કોઈ આજ હતું કે નહીં ધોકાઈ દે બજારમાં, શિવરની બજારમાં કોઈ હતું કે નહીં? કમેન્ટ કરીને જણાવજો ભાઈ કે અમે તો હતા જ તે. ચપ્પલની ખરીદી કરી ને એવી આવજો ઢાળમાં. હા અત્યારે બધા ઠેર ઠેર દુકાનો થઈ ગઈ કા. સારી મીઠાઈ લઈ લીધી છે થોડીક. ભાઈ જેવા હાર ને એવું લીધું છે, મીઠાઈ લીધી છે, હાર ને તોરણ ને એવું લઈ લીધું છે. હે હાર ને એવું કેમ? એટલે કાલે 2 વર્ષ છે ને.
આજે ટ્રાફિક પડી ગયું હળવું હાવ. સીતારામ ફરસાણા હરણ સોની બજાર છે. પછી આવી જાય મોટા ચોક. હા આવી ગયું મોટા ચોક. હાલો મુનિની દુકાને થોડો દૂધ બૂધ લઈ લેવી. હા દૂધ લઈ લેવી. આજનો બ્લોગ દોસ્તો અહીં સમાપ્ત કરવી આપણે. આજ છે ધોકો. તો આ બ્લોગ કાલ આવશે એટલે કાલ છે વ્યસ્ત વર્ષ. તો બધાને અમારા ફેમિલી તરફથી બધાને હેપી ન્યૂ યર, સાલ મુબારક અને નવા વર્ષના રામ રામ. તો ચાલો ફરી મળશે નવા બ્લોગમાં ને બધાને હેપી ન્યૂ યર.